એલસીબીની ટીમને અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે બડકોદરા ગામ પાસે નોવલ માર્કેટમાં આવેલા લીઝા એન્ટરપ્રાઇઝના ગોડાઉન પર દરોડા પાડી કારમાં નંબર પ્લેટની પાછળ ચોરખાનામાં સંતાડાયેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ચોરખાનામાં 901 જેટલી બોટલ સંતાડવામાં આવી હતી, જેને પોલીસે ઝડપી પાડી છે. પોલીસે મોહમ્મદ ફૈઝ એઝાઝ અહેમદ સૈયદ નામના બુટલેગરની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં તેણે વિદેશી દારૂ તેના પિતા એઝાઝ અહેમદ સૈયદના કહેવાથી રાહુલ નામના વ્યક્તિ મારફતે મંગાવવામાં આવ્યો હોવાનું તેમજ અનવરભાઈ બચુભાઈ સિપાઈ દારૂ ભરેલી કાર લઈને આવ્યો હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું. પોલીસે ₹1,67,000નો વિદેશી દારૂ ઉપરાંત ₹5 લાખની કાર, એક મોબાઈલ ફોન મળી કુલ ₹6,72,000નો મુદ્દામાલ કબજે કર્યો છે અને અન્ય 3 ઇસમોને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.